गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 5 सपुष्पी वनस्पतिओं में बाह्यकार विद्या बराबर। આજનો આપણો ટોપિક છે મિત્રો પુષ્પ વિન્યાસ બરાબર। પુષ્પ વિન્યાસ વિશેનો મિત્રો આજે આપણે સંપૂર્ણપણે નોલેજ લેવું જ છે બરાબર। અને એ કોઈ ટોપિક એક કોન્સેપ્ટ એકદમ આપણા માઇન્ડ ની અંદર ક્લિયર કટ કરવા જઈ રહ્યા છીએ। હવે પુષ્પ વિન્યાસ मतलब કે એક એવો અક્ષ કે જેના ઉપર પુષ્પોની શું થયેલી હોય, ગોઠવણી થયેલી હોય। આપણે આગળ જોઈ ગયા મિત્રો પર્ણ વિન્યાસ, એકાંતરિક, सम्मुख, ભ્રમિરૂપ, मतलब કે પર્ણોની ગોઠવણી, તો કે પર્ણ વિન્યાસ બરાબર કે નહીં। તો એવી રીતે જ પુષ્પોની ગોઠવણીને મિત્રો શું કહેવાય, પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। હવે પુષ્પોની ગોઠવણી કોના ઉપર થાય, तो सीधी वस्तु है पुष्प विन्यास अक्ष ऊपर थाय बराबर। હવે આ પુષ્પ વિન્યાસ અક્ષ કોનો ભાગ છે મિત્રો, તો અહીંયા એક વસ્તુ તમે સમજી લો। આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિના પ્રકાંડ ઉપર ગાંઠો હોય છે અને એ ગાંઠોમાંથી જે પર્ણો ઉદ્ભવ્યા હોય, પર્ણોની જે કક્ષ હોય છે, એ કક્ષમાંથી મિત્રો શું નીકળે, કક્ષ કલિકા। અને એ કક્ષ કલિકા આગળ જઈને શું સમા કન્વર્ટ થતી હોય મિત્રો, પાર્શ્વીય શાખામાં કન્વર્ટ થાય છે બરાબર ને। એ વસ્તુ તમે જાણો છો। तो અહીંયા આ જ વસ્તુ મિત્રો ધ્યાનમાં લેવાનું છે કે આવી જ પાર્શ્વીય શાખાઓ બરાબર, मतलब કે જે પ્રકાંડ આગળ જઈને શાખાઓનું નિર્માણ કરવાનું હતું એ હવે પુષ્પ વિન્યાસ અક્ષમાં કન્વર્ટ થઈ જાય છે બરાબર। હા, પ્રકાંડ ઉપર મિત્રો આપણે જોયેલી થોડા અંતરે ગાંઠો આવેલી હોય, જે વિસ્તારને આપણે આંતરગાંઠ કહીએ છીએ। તો આ આંતરગાંઠનું એક ચોક્કસ અંતર હોય છે, मतलब ચોક્કસ એટલે વનસ્પતિમાં થોડો ફરક હોય છે પણ એક અંતર તો હોય છે। પણ અહીંયા आंतरगांठ नो विस्तार टूको रहेशे, मतलब आंतरगांठो बधी नजीक नजीक आवेली हशे અને એ આંતરગાંઠો ઉપરથી જ, मतलब કે જે ગાંઠો છે એના ઉપરથી જેમ પેલા પર્ણો ઉદ્ભવ થતા હતા એમ અહીંયા શું ઉત્પન્ન થશે, પુષ્પ ઉત્પન્ન થાય છે બરાબર। એટલે એ અક્ષને પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે ઓળખવામાં આવે બરાબર। અને એના ઉપર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે। જો વર્ડ જોઈએ મિત્રો, પહેલા શું કહે છે, પુષ્પએ રૂપાંતરિત, समझो मित्रों, पुष्पए रूपांतरित प्ररो छे कि ज्यां प्ररोनो अग्रीय वर्धनशील प्रदेश ए पुष्पीय वर्धनशील भागમાં પરિણમે છે। એટલે પ્રકાંડ જે આપણે પ્રરો આગળ કહેતા અગ્રીય વર્ધનશીલ પેશી, એ જ અગ્રીય વર્ધનશીલ પેશીના જ કોષો પુષ્પીય વર્ધનશીલ પેશીમાં શું થાય, પરિણમે છે અને ત્યાં પુષ્पोद्भवનું निर्माण થતું જોવા મળે છે। मतलब કે એક સમકક્ષ કહી શકાય, પર્ણ અને પુષ્પ એકબીજાને શું છે, સમકક્ષ કહી શકાય છે। आंतरगांठ विस्तार, एलोंगेशन, लंबाती, એટલે કે જો આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે। અક્ષ શું બને મિત્રો, સંકુચિત બને છે। સંકુચિત અક્ષની ટોચના ભાગે, અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુત ભેદો, એટલે કે ઉપાંગોના વિવિધ પ્રકારે, એટલે કે વિવિધ પ્રકારો શું થાય, ઉદ્ભવે છે। હવે આ વસ્તુને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર। હવે અહીંયા સમજો મિત્રો કે આ એક પ્રકાંડ છે અને આ પ્રકાંડ ઉપર મિત્રો થોડા થોડા અંતરે ગાંઠ આવેલી હોય છે બરાબર। હવે આ જે ગાંઠ હોય મિત્રો, એ ગાંઠ ઉપર પર્ણોની ગોઠવણી થયેલી હોય, રેડી, પર્ણોની ગોઠવણી થયેલી હોય અને ગાંઠ અને પર્ણની વચ્ચે જે કક્ષ રચાય છે, કોણ રચાય છે, એમાંથી કક્ષ કલિકા નીકળે છે बराबर। परंतु ये जे कक्ष कलिका जे खरी आगळ जता पार्श्वीय शाखामां कन्वर्ट थती होय छे, कोनी अंदर कन्वर्ट थाय, पार्श्वीय शाखामां। परंतु ये पार्श्वीय शाखामां प्रकांडना भागमां कन्वर्ट नहीं थता पुष्पीय शाखामां कन्वर्ट थई जाय छे। ख्याल आवे छे कि नहीं? ए पुष्पीय शाखा એટલે એના ઉપર પણ ગાંઠો આવવાની, પણ એમાં જોજો મિત્રો ગાંઠો થોડી નજીક નજીક આવશે। એને જે વર્ડ વાપર્યો ને, ગાંઠો થોડી નજીક નજીક ગોઠવાયેલી હોય અને આ ગાંઠો ઉપરથી पार्श्वीय જે પર્ણો ઉત્પન્ન થતા હતા એની જગ્યાએ શું ઉત્પન્ન થશે, તો કે પુષ્પો ઉત્પન્ન થશે। ખ્યાલ આવ્યો? એના પર પુષ્પો ઉત્પન્ન થતો જોવા મળે। તો આ રીતે આખો એક પુષ્પ વિન્યાસ અક્ષ તૈયાર થાય છે
શું તૈયાર થાય છે મિત્રો? પુષ્પ વિન્યાસ અક્ષ તૈયાર થતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો દરેકને? એકદમ રેડી. એટલે અહીંયા વસ્તુ ખાસ ધ્યાન આપો કે ભાઈ પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે, પ્રકારનો ભાગ છે કે જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશ, મતલબ કે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં શું થાય? કન્વર્ટ થઈ જતો હોય છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, મતલબ આંતરગાંઠો લાંબી નહીં થાય. એટલે તમે મિત્રો જોજો પુષ્પ વિન્યાસ અક્ષ આપણને 1 ફૂટ, 1.5 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા જોવા મળે છે કે જેના ઉપર રંગબેરંગી પુષ્પોની શું થયેલી હોય? ગોઠવણી થયેલી હોય છે. સંકોચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પડતી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે શું નીકળે? પુષ્પીય બહિર્યુત ભેદો ના વિવિધ પ્રકારે ઉદ્ભવે છે. એટલે પુષ્પીય બહિર્યુત ભેદો આવી ગયા. પાર્શ્વીય પર્ણો હતા, પર્ણોની જગ્યાએ પુષ્પો ગોઠવાઈ ગયા. પર્ણો પણ બહિર્યુત ભેદ છે અને પુષ્પો પણ બહિર્યુત ભેદ છે. બરાબર. આપણામાં બહિર્યુત ભેદ, રૂવાટી, નખ એ આપણા બહિર્યુત ભેદ છે. બરાબર. આગળ, જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે કેવી હોય? એકાકી હોય છે. બરાબર. હવે અહીંયા કેવું છે મિત્રો? એના આધારે એક્ચ્યુઅલી બે પ્રકાર આપણે ભણવાના છીએ, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. એના આધારે આપણે કેટલા? બે પ્રકાર અભ્યાસ કરવાના છે, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. હવે એક્ચ્યુઅલી કહેવા શું માંગે છે? પ્રરોહાગ્રજ પુષ્પમાં કન્વર્ટ થઈ જાય તો હવે અહીંયા સમજી લો કે આ આપણી અહીંયા ગાંઠ છે ને આ અહીંયા પ્રરોહાગ્ર છે, તો એ પ્રરોહાગ્રજ પુષ્પમાં કન્વર્ટ થઈ ગયું તો વિકાસ ત્યાં શું થશે? અટકી જશે. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો અહીંયા પણ મિત્રો આ પાર્શ્વીય શાખા છે, પુષ્પીય શાખામાં કન્વર્ટ થઈ ગઈ, એના ટોચના ભાગે પુષ્પ આવી ગયું, તો એ વિકાસ શું થઈ ગયો? અટકી ગયો. તો વિકાસ અટકી ગયો. પેલું હતું ને આપણે લિમિટેડ અને અનલિમિટેડ ડીશ વાળી વાત, જમવાની વાત આપણે આગળ શાખા વિન્યાસમાં પણ કરી ગયા છે. તો એ પુષ્પ વિન્યાસમાં આવશે કે ભાઈ મુખ્ય પ્રરોહાગ્રજ જો પુષ્પમાં સીધો કન્વર્ટ થઈ જાય તો ત્યાં વિકાસ આગળ અટકી જતો હોય છે, તો એને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય. પરંતુ અગ્રકલિકા આગળ ને આગળ વિકાસ પામતી ચાલ્યા કરે અને અગ્રાભિવર્ધી ક્રમમાં એના પર પુષ્પો આવ્યા કરે તો એને પરિમિત પ્રકારનો પુષ્પ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ, અનલિમિટેડ ચાલ્યા જ કરે છે, મતલબ એની પણ એક લિમિટ હોય પણ એ ચાલ્યા કરતો હોય, તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જો વર્ડ શું કહે છે ધ્યાન આપજો. પુષ્પ ધારણ કરતી, મિત્રો આ એક્સ્ટ્રા એક પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપો. ધરી અથવા તો અક્ષને પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે મિત્રો. બરાબર. પેડન્કલ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ પુષ્પ ધારણ કરતી ધરી અથવા અક્ષને શું કહેવાય? પુષ્પ વિન્યાસ અક્ષ. અક્ષ પર પુષ્પોની ગોઠવણી પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે, જેને એન્થોટોક્સી શબ્દ પણ વપરાય છે મિત્રો. ખાસ એડ કરવું. બરાબર. પુષ્પ વિન્યાસ અક્ષ માટે અથવા તો પુષ્પોની જે ગોઠવણી છે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર એને પુષ્પ વિન્યાસ અક્ષ પણ કહી શકો, એને એન્થોટોક્સી પણ કહી શકાય છે મિત્રો. પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે, એને જ મિત્રો એન્થોટોક્સી કહે છે. બરાબર. એ ખાસ ધ્યાન આપવું. ઓકે. ટોચના ભાગે પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતી રહે તેના આધારે પુષ્પ વિન્યાસ બે મુખ્ય પ્રકારોમાં વહેંચાઈ જાય છે. બરાબર. ટોચનો ભાગ પુષ્પમાં કન્વર્ટ થઈ જાય. સમજો મિત્રો, હમણાં મેં તમારી જોડે ચર્ચા કરી, ટોચનો ભાગ પુષ્પમાં કન્વર્ટ થઈ ગયો તો પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત થઈ ગયો, ત્યાંથી આગળ વિકાસ થવાનો જ નથી, તો એ પરિમિત થઈ ગયો. પણ એ ચાલ્યા જ કરે અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં, મિત્રો અગ્રાભિવર્ધી ક્રમ એટલે વહેલા તે પહેલા, મેં તમને પહેલા પણ કીધેલું છે, વહેલા તે પહેલા એ તમને પહેલા પણ કીધેલું છે. કેવી રીતે? તો અહીંયા સમજો કે ભાઈ આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, હવે એના ઉપર અહીંયા પહેલું પુષ્પ ઉત્પન્ન થયું, હવે આગળ ચાલ્યું, રેડી, પછી અહીંયા બીજું પુષ્પ આવ્યું, પાછો આગળ વિકાસ ચાલ્યો, અહીંયા ત્રીજું પુષ્પ આવ્યું, આગળ પાછો વિકાસ ચાલ્યો, અહીંયા ચોથું પુષ્પ આવ્યું. તો સૌથી પહેલું પુષ્પ કયું ખીલશે? આ, પછી આ, પછી આ અને પછી આ. ખ્યાલ આવે છે કે નહીં? પહેલું આ ખીલશે, મોટું થશે, પછી આ, પછી આનો વારો, પછી આનો વારો. બરાબર. એટલે ક્રમમાં આપીએ તો 1 2 3 and 4. ખ્યાલ આવી ગયો? અગ્રાભિવર્ધી ક્રમ ચાલે, વહેલો તે પહેલો. બરાબર. તો આગળ હવે વ્યાખ્યાઓ શું કહે છે? અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ
एक्सिस એટલે કે ધરી સતત વિકાસ પામતો રહે છે, સતત વિકાસ પામતો રહે. મુખ્ય અક્ષ વિકાસ કર્યા જ કરે, આગળ ચાલ્યા જ કરે. જોજો મિત્રો. અને અનુક્રમિક અગ્રાભી વર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવ્યા કરે. હાલ વાત કરી તે રેડી. તો એ થઈ ગયો અપરિમિત પુષ્પ વિન્યાસ. મિત્રો બહુ જ ડીપમાં આપણે બધા ટોપિક જોવાના છીએ એટલે ટેન્શન લેતા નહીં. પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય. આ મુખ્ય અક્ષથી એક પુષ્પ આવી ગયો અહીંયા જ, અહીંયા ટોચ ઉપર પહેલું પુષ્પ આવી ગયું. તો હવે આગળ કેવી રીતે વિકાસ પામશે? તો પાર્શ્વ બાજુએથી આવશે. એવું નથી આવવાનું, પણ નીચેના ભાગેથી જે પર્ણ હતું ત્યાંથી. બરાબર. આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે, વૃદ્ધિ તો અટકી જ ગઈ એની ત્યાં. પુષ્પો તલાભિસારી બરાબર બેઝિપેટલ ક્રમમાં ઉદ્ભવે છે, મતલબ પાયાના ભાગે પર્ણોમાંથી પુષ્પોનું નિર્માણ થતું જોવા મળે છે. રેડી. એટલે અનલિમિટેડ, અપરિમિત, લિમિટેડ, પરિમિત. બરાબર. આ હતું ખાલી એનસીઈઆરટીમાં મિત્રો આટલું વર્ણન. પરંતુ અપરિમિત અને પરિમિતનો કોન્સેપ્ટ તમારો બહુ જ સારો ક્લિયર થવાનો છે. એનું રીઝન એ છે કે મિત્રો પ્રેક્ટિકલ બુકની અંદર, હા એનસીઈઆરટીની પ્રેક્ટિકલ બુકમાં આટલું નોલેજ નથી. એમાં એક્સ્ટ્રા પોઈન્ટ આપેલા છે અને આપણે એ બધા જ એક્સ્ટ્રા પોઈન્ટ સાથે ચર્ચા કરવાના છીએ મિત્રો. ખ્યાલ આવી ગયો? તો એવા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરીએ. એમાં પહેલા મિત્રો અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે ભણવું છે. કોના વિશે ભણવું છે મિત્રો? અપરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર. અને આ કોન્સેપ્ટ ખાસ તૈયાર કરવાના જ છે. અને જે પ્રેક્ટિકલ બુકના એક્ઝામ્પલ છે એ બધાની નીચે મેં આ રીતે અંડરલાઈન દર્શાવેલી છે. બરાબર. જેથી તમારે એમને પરફેક્ટ તૈયાર કરવાના થાય છે. કારણ પ્રેક્ટિકલ બુક હોય એટલે નીટમાં પૂછાઈ શકે. ઇવન પ્રેક્ટિકલ બુકમાં હોય તો ગુજકેટમાં પણ પૂછાઈ શકે. બરાબર. એટલે આપણે એને પરફેક્ટ તૈયાર કરીશું એટલે આપણને વાંધો આવે નહીં. જો અપરિમિત પુષ્પ વિન્યાસ, તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી નથી, મતલબ આગળ ને આગળ ચાલ્યા જ કરે છે. અને અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ બાજુએથી પુષ્પો ઉદ્ભવ થયા કરે. અક્ષ પર અગ્રાભિવર્ધી ક્રમમાં નવા પુષ્પો સર્જાયા કરે છે અને ધરીના પાયા તરફના પુષ્પો પહેલા ખીલશે. આ પહેલા ખીલશે, પછી આ બરાબર કે નહીં? જેમ કે હાલ નંબર આપ્યો મેં 1 2 3 and 4. સીધી વસ્તુ છે. પહેલો તો પહેલો, પછી આ ઘટનાક્રમ ટોચની દિશામાં આગળ તરફ વધતો હોય છે. તો તમે કોઈ પણ પુષ્પ વિન્યાસ અક્ષ જોશો ને, સવારમાં વહેલી સવારે જાય તો પાયા તરફના પુષ્પો પહેલા ખીલા હશે, ઉપર હજુ કળીઓ હશે. કલાક, 2 કલાક, 3 કલાક પછી એ પુષ્પમાં પરિણમતી હોય છે. ભાઈ પહેલા આવ્યા તો ફાયદો મળવો જોઈએ કે નહીં? બરાબર. તો એના જેવી સ્થિતિ છે મિત્રો. પણ એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. બરાબર. કે જેના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પોની શું થવાની છે? ગોઠવણી થવાની છે. ચલો ક્લિયર? ઓકે. હવે એનો મિત્રો પહેલો પ્રકાર છે મિત્રો કલગી. કયો છે મિત્રો? કલગી રેસિમ. હવે કલગી પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તો એમાં શું છે તમે જુઓ. પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો છે અને આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર જે પર્ણો જે ખરા એ પર્ણોની કક્ષમાંથી સદંડી પુષ્પ, મિત્રો જો અહીંયા આ પુષ્પદંડ છે. આપણે સદંડી ને અદંડી પોઈન્ટ જોઈ ગયા છે. બરાબર. તો આ પુષ્પદંડ છે એટલે પુષ્પદંડની હાજરી જોવા મળે છે. હવે ચર્ચા કરી ગયા મિત્રો આપણે, પણ એમાં પર્ણ હતો, સદંડી પર્ણ ને અદંડી પર્ણ. બરાબર. એવું પુષ્પમાં પણ હોય મિત્રો. પુષ્પનો દંડ હાજર તો પુષ્પદંડ હાજર, તો મતલબ દંડયુક્ત પુષ્પ તો સદંડી પુષ્પ આપણે એને કહી શકીએ છીએ. બરાબર. અને આ જે ગોળ ભાગ છે મિત્રો એ ડાયાગ્રામમાં સમજવા માટે સમજી લો, એ પુષ્પ છે. એટલે પર્ણની કક્ષમાંથી ઉદ્ભવ થયો અને સદંડી પુષ્પ છે. બરાબર. તો પુષ્પ વિન્યાસ અક્ષ મજબૂત, થોડો ટટા રહી શકે એ ટાઈપનો, અને પાર્શ્વ બાજુએથી પર્ણોની કક્ષમાંથી સદંડી પુષ્પોની ગોઠવણી, એટલે કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ થાય. કયા પ્રકારનો મિત્રો? કલગી પ્રકારનો. જો પુષ્પ વિન્યાસ અક્ષ પર સામાન્ય રીતે લંબાયેલા હોય અને અક્ષ ઉપર સદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય. કયા ક્રમમાં મિત્રો? અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય તો એને કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. રાઈ, મૂળો અને ગલતોળો.
રાય, મૂળો અને ગલતોરો ત્રણે નીચે મેં અંડરલાઈન દર્શાવી છે. એનસીઈઆરટી ને પ્રેક્ટિકલ બુકમાં ત્રણે ઉદાહરણ એક્ઝામ્પલ આપેલા છે, એટલે યાદ રાખવા પડશે જ. એના પછી મિત્રો સ્પાઇક મતલબ કે સૂકી. સૂકીમાં શું કે પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો મજબૂત, પરંતુ પાર્શ્વ બાજુએ પર્ણોની કક્ષમાંથી જે પુષ્પો નીકળે છે એ સદંડી નથી. કેવા છે? અદંડી છે. તમે જુઓ આ બ્લુ કલરનો મેં અહીંયા પુષ્પદંડ બતાવ્યો છે, અહીંયા પુષ્પદંડ નથી. તો એનો મતલબ કેવા પુષ્પો છે? અદંડી પુષ્પો છે. તો એને મિત્રો શું કહેવાય? તો કે સૂકી તરીકે ઓળખવામાં આવે. શું કહે છે? સૂકી. જો અક્ષ સામાન્ય રીતે લંબાયેલો હોય છે, પરંતુ અક્ષ પર અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. કેવા પુષ્પો મિત્રો? અદંડી પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે છે. અંગેડી છે, રાજગરા છે, જેને એમરન્થસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બંને એક્ઝામ્પલ પણ આપણે 100% યાદ રાખીશું. ચાલો ક્લિયર. આગળ ત્રીજો પ્રકાર છે મિત્રો માંસલ સૂકી, સ્પેડિક્સ. હવે માંસલ સૂકીમાં તમે જુઓ આ બ્લુ કલરનો જે છે મિત્રો અંદરના ભાગે એ પુષ્પ વિન્યાસ અક્ષ છે. હા, માંસલ દળદાર હોય અને એ પુષ્પ વિન્યાસ અક્ષને પેલું નિપત્ર યાદ છે મિત્રો, જે પર્ણની કક્ષમાંથી પુષ્પનું નિર્માણ થયું હોય તો એ પર્ણને આપણે નિપત્ર કહેવાય. આગળ આપણે ચર્ચા કરી ગયા છે. તો એ નિપત્ર રંગબેરંગી હોઈ શકે, લીલા કલરનું હોઈ શકે. એ આ પુષ્પ વિન્યાસ અક્ષને મોટા ભાગના અંશે શું કરીને ઢાંકી દેતો હોય છે. શું કરી દે? ઢાંકી દે છે. તો અહીંયા આ નિપત્ર છે મિત્રો, આખું આ જે છે ને એ નિપત્ર છે, બરાબર. અને આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર મિત્રો એકલિંગી પુષ્પો હોય. સમજો મિત્રો, કેવા? એકલિંગી પુષ્પો, જેમાં નર પુષ્પો ઉપરના ભાગે, માદા પુષ્પો નીચેના ભાગે. મિત્રો ફિક્સ, કારણ પરાગરેણ સરળતાથી થઈ શકે ને, પેલી પરાગરજ પુંકેસરમાંથી સ્ત્રીકેસર ઉપર સરળતાથી સ્થાપિત થઈ શકે, બરાબર. એટલે નર પુષ્પો ઉપર, માદા પુષ્પો ક્યાં છે? નીચે ગોઠવાયેલા હોય. અને ઘણીવાર એમની વચ્ચે વંદ્ય પુષ્પોનું પણ આવરણ જોવા મળે છે. ચલો ક્લિયર. તો એ છે મિત્રો માંસલ સૂકી. જો શું કે પુષ્પ વિન્યાસ અક્ષ દળદાર મતલબ મજબૂત છે, માંસલ છે અને માંસલ હોય છે. તેના તલ ભાગે એકલિંગી અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. મિત્રો તલ ભાગે અદંડી એકલિંગી પુષ્પો ગોઠવાયેલા છે. નર પુષ્પો માદા પુષ્પની ઉપર ઉત્પન્ન થાય છે. ક્લિયર. નર પુષ્પો ઉપર, માદા પુષ્પો ક્યાં આવશે? નીચે આવશે. નર અને માદા પુષ્પોની વચ્ચે ક્યારેક વંદ્ય પુષ્પોનું પણ હાજરી જોવા મળે છે, ક્યારેક, બરાબર. અને પુષ્પ વિન્યાસ અક્ષ વિશાળ પર્ણ સદૃશ્ય નિપત્રથી શું હોય? રક્ષાયેલો હોય છે. વિશાળ નિપત્રથી શું છે? રક્ષાયેલો છે. પ્રેક્ટિકલ બુકમાં એના એક્ઝામ્પલમાં અળવી આપણને આપેલી છે. પણ આ સિવાય મિત્રો કેળ, પામ, મકાઈ. મકાઈમાં પણ આપણે હટાવીએ છીએ કે ને, જે મકાઈના ફળ છે, દાણા જે આપણે ખાઈએ છીએ એ ફળ છે. તો એને જે આપણે હટાવીએ છીએ ફરતી એની પત્ર છે. ખ્યાલ આવી ગયો? તો એ એક્ઝામ્પલ તો તમને એનું ઉદાહરણ તો તમે જોયેલું છે, એવી વાત થઈ ગઈ. આ તો ડોડા પરથી દૂર કરો છો કે નહીં? મકાઈ તો એની પત્ર છે. ક્લિયર. અને પ્રેક્ટિકલ બુકમાં એક્ઝામ્પલમાં અળવી આપણને આપેલી છે. તો અળવી, કેળ, પામ, મકાઈ એ માંસલ સૂકી, બરાબર, એના ઉદાહરણ કહી શકાય છે. મિત્રો આ બધા અપરિમિત પુષ્પ વિન્યાસ ચાલુ છે હજુ તો. હજુ તો શું ચાલે છે મિત્રો? અપરિમિત પુષ્પ વિન્યાસ. હજુ કઈ પત્યો નથી. એના પછી છે મિત્રો નિલંબ સૂકી, કેટકીન. નિલંબ સૂકીમાં શું છે મિત્રો? છે સૂકી છે, એકલિંગિત પુષ્પો, બરાબર, અદંડિત પ્રકારે ગોઠવાયેલા, એટલે સૂકીની સિસ્ટમ છે અદંડી પુષ્પો. પરંતુ અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ મજબૂત નથી. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ નોર્મલી આપણે આમ ત્રાસો આગળ વધતો હોય, બરાબર, પરંતુ એ મજબૂત નહીં હોવાના કારણે નીચેની તરફ શું રહેશે? ઝૂકેલો રહેશે. ખ્યાલ આવે છે કે લબડેલો રહેશે. તો એને મિત્રો નિલંબ સૂકી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો અત્યાર સુધી એવું પુષ્પ વિન્યાસ અક્ષ આમ દોરતો હતો અને એના ઉપર પુષ્પો આપણે આ રીતે દોરતા હતા. કલગી જોયું, સૂકી જોયું, માંસલ સૂકી જોયું. અહીંયા તમે જુઓ આ પ્રકાર છે, એના ઉપરથી પુષ્પ વિન્યાસ અક્ષ નીચેની તરફ લટકતો છે મિત્રો. કારણ કે પુષ્પ વિન્યાસ અક્ષ નબળો છે. ખ્યાલ આવી ગયો? એટલે એને નિલંબ સૂકી તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે? જો સૂકીની ધરી નબળી અને કટ્ટા ન રહી શકે તેવી લટકતી હોય, જેની ઉપર આવેલા બધા જ પુષ્પો એકલિંગી હોય, તો તેને નિલંબ સૂકી કહે છે. શું કહે છે મિત્રો? નિલંબ સૂકી. અને મિત્રો ખાસ સેતુર પ્રેક્ટિકલ બુકમાં એક્ઝામ્પલમાં ઉદાહરણ આપેલું છે મિત્રો.
બરાબર, સેતુર ખાધેલા જશે, થોડા ખટાશયુક્ત હોય છે અને લાલાશ પડતા થઈ જાય તો એમાં મીઠાશ થોડી આવતી હોય છે. આ સિવાય મિત્રો બિલાડગુચ્છ છે, ભોજપત્ર છે, આક છે, તો એ વનસ્પતિઓમાં પણ નીલમ સૂકી જોવા મળે છે. જેમાં મિત્રો ખાસ મેં જે અંડરલાઈન કરી છે ને એ એક્ઝામ્પલ તો તમારે કમ્પ્લીટ તૈયાર કરવા પડશે જ. બરાબર, એવું નહીં કે ચલો આ તો સરે એક્સ્ટ્રા ભણાવ્યું છે કે જે પેલા અમુક વિદ્યાર્થીઓ એવું માનતા હોય પેલા એ પેલો 85% 90% વાળા બરાબર એ જ કરશે, આપણે એવું ટેન્શન છે. બરાબર નહીં મિત્રો, આ બધાને જ કરવાનું છે કારણ કે એ પૂછાઈ શકે છે. બરાબર, એટલે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે. મિત્રો છત્રક અનબે, તો છત્રક એટલે શું મિત્રો? તો કે છત્રી વાળો, મતલબ છત્રી બોલેલી છે મિત્રો આપણી જૂની સિસ્ટમ વાળી છત્રી. તો એમાં શું થતું, અહીંયા જુઓ મિત્રો, પુષ્પ વિન્યાસ સંકુચિત બની જાય એક નાની ગાંઠની સ્વરૂપમાં અને એના ઉપર જ બધા ક્રમાનુસાર, એટલે સંકુચિત બને એટલે એના ઉપર નાની બહુ પુષ્પ વિન્યાસ એકદમ જે વચ્ચેનો આંતરગાંઠ છે તો ને જગ્યા સ્પેસ એ એકદમ જીરો જેવી થઈ જાય. એટલે એના ઉપર નાની ગાંઠો હોય નજીક અને એ ગાંઠો ઉપરથી સદંડી પુષ્પો આવતા હોય. એ ગાંઠો ઉપરથી સદંડી પુષ્પો આવે. બરાબર, એટલે આકાર કેવો લાગે? જાણે છત્રી જેવો લાગે. કેવો લાગે મિત્રો? છત્રી જેવો લાગે, સળિયા છત્રીના સળિયા જેવો. એટલે એને આપણે કહીએ છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રકારનો મિત્રો? છત્રક પ્રકારનો. જો છત્રક પ્રકારના પુષ્પ વિન્યાસમાં અક્ષ સંકુચિત બને છે અને તેની ટોચ પર છત્રીના સળિયાની જેમ સદંડી પુષ્પો શું હોય? ગોઠવાયેલા હોય છે. ચલો ક્લિયર? પુષ્પો સામાન્ય રીતે નિપત્ર યુક્ત, એટલે દરેક પુષ્પોનું એક નિપત્ર હોય. હવે નિપત્ર કોણ છે મેં તમને ક્લિયર કરી આપ્યું છે. જે પર્ણની કક્ષમાંથી પુષ્પ નીકળે તો એ પર્ણને પુષ્પનો ભાગ ગણવામાં આવે છે અને આપણે એને શું કહીએ છીએ? નિપત્ર. બરાબર, તો અહીંયા તો દરેક પુષ્પોના નિપત્રો જોડે જોડે ગોઠવાયેલા હોય તો નિપત્રો ભેગા મળી કોની રચના કરે છે? નિચક્રની રચના કરે છે. કોની રચના કરે મિત્રો? નિચક્ર. જો હવે એક પોઈન્ટ છે, નિપત્રો પુષ્પના તલ ભાગે ભેગા મળીને નિચક્રની રચના કરે છે. એક્ઝામ્પલ ડુંગળી, પ્રેક્ટિકલ બુકનું. આ સિવાય વરિયાળી, ક્રાયનમ, બ્રાહ્મી જેવી વનસ્પતિઓ છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? એટલે ડુંગળી પ્રેક્ટિકલ બુકમાં આપેલું ઉદાહરણ કહી શકાય છે. રેડી? ઓકે. એના પછી જોઈએ મિત્રો સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. કયા પ્રકારનો મિત્રો? સ્તબક. હવે તમે કહેશો કે સર આમાં વળી શું થયું? તો મિત્રો આમાં એવું થયું કે પુષ્પ વિન્યાસ અક્ષ જે લંબાયેલો હોય ને પેલામાં સંકુચિત થઈ ગયો. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ પોળો ચપટો બિંબાકાર બની ગયો. એટલે આખો પુષ્પ વિન્યાસ અક્ષ છે જે નોર્મલી આમ લંબાયેલો હોય ને આમ ચપટો થઈ ગયો. આને મિત્રો પુષ્પાધાર કહેવાય. શું કહેવાય મિત્રો? પુષ્પાધાર તરીકે ઓળખવામાં. એટલે નોર્મલી આમ લંબાયેલો કેવો હતો આપણે આગળ દોરતા આવ્યા છે, અહીંયા સંકુચિત થયો. બરાબર, બાકી નોર્મલી આ લંબાયેલો હોય ને તો એ હવે આ ચપટો પોળો બિંબાકાર બની ગયો. આમ નહીં લંબાયો, આમ થઈ ગયો તો પુષ્પાધાર બની ગયો. અને એના ઉપર અદંડી પુષ્પો કેન્દ્રાભિસારી રીતે, મતલબ સેન્ટરને ધ્યાનમાં લઈને એની ફરતે કેન્દ્રાભિસારી રીતે પુષ્પોની શું થયેલી હોય? અદંડી પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે છે. તો આવા પ્રકારના પુષ્પ વિન્યાસ મિત્રો શું કહેવાય? સ્તબક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એમાં સૂર્યમુખી જે ખરું એમાં પાછા બે પ્રકારના પુષ્પો હોય. એની ફરતે કિરણ પુષ્પક હોય. તમે જોયું છે જે પેલા ઓરેન્જ પીળા કલરના હોય છે, કિરણ પુષ્પક કહેવાય. અને વચ્ચે થોડા સફેદથી બ્લેક કલરના હોય એને બિંબ પુષ્પક કહેવાય. એ સેન્ટરમાં ગોઠવાયેલા હોય. એટલે પરિવર્તે કિરણ પુષ્પક, સેન્ટરમાં બિંબ પુષ્પક. બરાબર, જોઈએ શું કહે છે? પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો અને બિંબાકાર બને છે જેને પુષ્પાધાર કહે છે. મિત્રો શું કહે છે? પુષ્પાધાર. બરાબર ને? અને નાના અદંડી પુષ્પો કેન્દ્રાભિસારી રીતે એના ઉપર શું હોય? ગોઠવાયેલા હોય છે. બહાર તરફ કિરણ પુષ્પક અને અંદર તરફ બિંબ પુષ્પક આવેલા હોય છે. પુષ્પાધાર નિચક્રથી આવૃત, કારણ કે દરેક પુષ્પનો અહીંયા નિપત્ર તો હશે તો બધા નિપત્રો ભેગા મળી નિચક્રની રચના કરે છે. પ્રેક્ટિકલ બુકમાં એક્ઝામ્પલ સ્વરૂપે મિત્રો શું આપેલું છે આપણને? તો કે સૂર્યમુખી આપેલું છે. તો સૂર્યમુખી, આ સિવાય હજારી ગોઠા, જીનિયા, બરાબર, તો વગેરે વનસ્પતિઓમાં મિત્રો સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો?
તો આ બધા મિત્રો અપરિમિત પુષ્પ વિન્યાસ હજુ બાકી છે. આ બધાય અપરિમિત પુષ્પ વિન્યાસના ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે. હજુ પણ 2 થી 3 ઉપર આપણે ચર્ચા કરવાની છે. ચલો ક્લિયર છે પણ અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પ્રકાર ભણી ગયા, કલગી ભણ્યા, સૂકી ભણ્યા, છત્રક ભણ્યા કે નહીં મિત્રો, તો એ ત્રણેયના આગળ સ્વરૂપ પણ છે, જેમ કે સંયુક્ત કલગી, સંયુક્ત સૂકી અથવા એને સૂકી કા પણ કહે છે, અને છત્રક હતો તો એને સંયુક્ત છત્રક. ફરક શું છે અહીંયા ધ્યાન આપો. કલગીમાં શું હતું મિત્રો કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર સદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ શું થયો? સાખી થયો, અને એની શાખા ઉપર કલગીની માફક જ સદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. બસ, તો એને મિત્રો શું કહેવાય? સંયુક્ત કલગી, પેનિકલ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે, જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષ શાખિત હોય અને દરેક શાખા પર અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા કલગી જેવા સદંડી પુષ્પો ધરાવે તો એને શું કહેવાય મિત્રો? સંયુક્ત કલગી કહે છે. હવે મિત્રો પ્રેક્ટિકલ બુકમાં લગભગ સંયુક્ત કલગીનો ઉલ્લેખ નથી, પરંતુ આપણે એક નોલેજ લઈ લીધું કે ભાઈ કલગીમાં પણ શાખાઓ પડે આગળ, અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં સદંડી પુષ્પો કલગીની માફક ગોઠવાય તો એને સંયુક્ત કલગી કહે છે. ગુલમોહર છે, લીમડો છે, આંબો છે, સરગવો છે, બરાબર. તો એ બધી જે વનસ્પતિઓ છે ખરી મિત્રો, એની અંદર સંયુક્ત કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ રચાતો જોવા મળે છે, બરાબર. એના પછી મિત્રો સંયુક્ત સૂકી અથવા તેને સૂકી કા કહે છે. હા, તો ફરક શું છે? આ કઈ જ નહીં મિત્રો, આ પુષ્પ વિન્યાસ અક્ષ એ શાખિત થયો અને એના ઉપર મિત્રો, એના ઉપર કેવા પુષ્પો ગોઠવાવાના છે? તો કે અદંડી પુષ્પો ગોઠવાય. કેવા પુષ્પો મિત્રો? અદંડી પુષ્પો ગોઠવાય. રેડી? તો આવી જે શાખા ઉપર અદંડી આ જે પુષ્પોની ગોઠવણી છે સૂકી પ્રકારની, એને મિત્રો સૂકી કા કહે છે. શું કહેવાય? સૂકી કા. બરાબર. જુઓ શું કહે છે, જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષ શાખિત હોય અને દરેક શાખા પર પુષ્પ વિન્યાસ સૂકી જેવો ધરાવતો હોય, સૂકી જેવો ધરાવે ત્યારે પુષ્પો ધરાવતી નાની શાખાઓને સૂકી કા કહે છે, અને તેની ગોઠવણીને સૂકી કાની સૂકી કહેવામાં આવે છે. હવે ગોઠવણીને શું કહે છે મિત્રો? સૂકી કાની સૂકી કહે છે. ઉદાહરણ તરીકે મિત્રો ઘાસ કુળ, જે આપણે ઘાસ જે વનસ્પતિ ઘાસની જે ઉગી નીકળે છે ચોમાસાની અંદર, એ ગ્રામીણ કુળમાં આ ટાઈપની રચના થતી જોવા મળે છે. ચલો ક્લિયર? આગળ સંયુક્ત છત્રક, કમ્પાઉન્ડ અમ્બ્રેલા. હવે મિત્રો આપણે છત્રક જોઈ ગયા, ડુંગળીની અંદર મિત્રો જોયેલો પુષ્પ વિન્યાસ સંકુચિત થયેલો અને એના ઉપર સદંડી પુષ્પોની શું થઈ હતી? ગોઠવણી થઈ હતી. યાદ છે ને મિત્રો? તો અહીંયા તમે સમજો, પુષ્પ વિન્યાસ સંકુચિત થયો, સમજો, પરંતુ એ સંકુચિત પુષ્પ વિન્યાસ ફરી પાછું શાખાઓમાં વહેંચાઈ ગયું અને દરેકનો ટોચનો ભાગ પાછો સંકોચિત થઈ સદંડી પુષ્પો ધારણ કરે, બરાબર. તો એને મિત્રો સંયુક્ત છત્રક કહે છે. અને એનું બેસ્ટ ઉદાહરણ છે મિત્રો વરિયાળી. લીલી વરિયાળી તમને બધાને જ ભાવતી હશે મિત્રો, ખાતા હશો, તો એ સંયુક્ત છત્રકનું ઉદાહરણ છે. એ આ ટાઈપની જ દેખાતી હશે તમને, બરાબર કે નહીં? તો એ સંયુક્ત છત્રક છે. કોથમીર, વરિયાળી, જીરું વગેરે વગેરે. જો શું કીધું એને? સંયુક્ત છત્રકમાં સંકુચિત પુષ્પ વિન્યાસ શાખિત બને તો દરેક શાખા પાછી ગુચ્છાદાર પુષ્પો ધરાવે તેવી સંયુક્ત છત્રકની રચના કરે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ લગભગ પ્રેક્ટિકલ બુકમાં એટલું આમનું વર્ણન નથી, પરંતુ અહીંયા જે આગળનો જે પ્રકાર છે મિત્રો તોરો, સમસિક મંજરી ઓરાઈમ તરીકે એને ઓળખવામાં આવે, એનો મિત્રો પ્રેક્ટિકલ બુકમાં ઉલ્લેખ છે, બરાબર. એટલે એને પણ આપણે ધ્યાન આપીને તૈયાર કરવો પડે. હવે આ સમસિક મંજરી તોરો ઓરિમમાં શું જોવા મળે? જેવો મિત્રો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે લંબાયેલો, એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ગોઠવાયેલા છે, પરંતુ એક વિશેષતા તમે જુઓ, અહીંયા ધરીના ઉપર તરફના પુષ્પોનો પુષ્પદંડ નાના છે અને ધરીના નીચે પાયા તરફના જે પુષ્પો છે એના પુષ્પદંડ લાંબા છે. કેટલા? જેના કારણે બધા પુષ્પો જાણે એક જ સપાટી ઉપર ગોઠવાયેલા હોય એવી સ્થિતિ. એટલે મિત્રો તોરો પ્રકારનો પુષ્પ વિન્યાસ કોરિમ કહી શકીશું અથવા તો સમસિક
મંજરી તરીકે આપણે એને ઓળખાવી શકીશું અને આને કમ્પલસરી તૈયાર કરવાનું છે. બરાબર. જો આ એક અપરિમિત પુષ્પ વિન્યાસમાં કલગીનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. આમ તો કલગીનું જ થયું મિત્રો, કલગી જેવી જ રચના, પણ ફરક એટલો અહીંયા પુષ્પદંડ લંબાયેલા છે નીચે દરેક તરફના પુષ્પોના. નીચેના પુષ્પોનો પુષ્પદંડ પ્રમાણમાં લાંબા અને અગ્ર પુષ્પોના પુષ્પદંડ ટૂંકા હોય છે. તેથી બધા જ પુષ્પો એક જ સપાટીએ દેખાય છે, એક જ સપાટીએ ગોઠવાયેલા હોય તેવું દેખાય છે. આનો પ્લસ પોઈન્ટ શું ખબર છે? પરાગનયનની ક્રિયામાં જેમાં કીટકો પક્ષીઓ દ્વારા પરાગરસની કે પરાગાસન ઉપર સ્થાપિત થતું હોય, એ પરાગનયનની ક્રિયા ખરેખર ખૂબ સરળ રીતે થઈ શકે છે. બરાબર. પરાગનયન માટે ટેન્શન નહીં લેતા, આગલા ધોરણમાં ક્યાંક ભણી ગયા છો. ઓકે, અત્યારે હું બહુ ચર્ચા નહીં કરું, બાકી એ વસ્તુ ટોપિક ડીપમાં આપણે વારંવાર ચર્ચા કરવાના છીએ પરાગનયનની. ઓકે, તો એની અંદર મિત્રો ઉદાહરણમાં છે કેન્ડી ફળ, આઇવેરિસ પણ એને કહેવાય, ધોળી તળવણી, આવડ એટલે કે કેસિયા ઓરિક્યુલેટા. બરાબર મિત્રો, આ ત્રણ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ બુકમાં છે, એટલે તમારે તોરો તો પરફેક્ટ કરવો પડશે જ. બરાબર. પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, એના ઉપર સદંડી પુષ્પો અગ્રાભિવર્તી ક્રમમાં, સ્થિતિ ખાલી એટલો જ ફરક કે ધરીના નીચે તરફના પુષ્પના પુષ્પદંડ લાંબા, ટોચના પુષ્પના પુષ્પદંડ ટૂંકા, જેના કારણે બધા પુષ્પો એક જ હરોળમાં ગોઠવાયા હોય એવો લાગે છે. એને કહેવાય મિત્રો તોરો, સમસિક મંજરી. ચલો ક્લિયર. એના પછી વાત કરીએ મિત્રો સંયુક્ત તોરો, કમ્પાઉન્ડ કોરે. હવે આમાં મિત્રો ફરક એટલો જ છે, આગળ જોયું એમ કે આ પુષ્પ વિન્યાસ અક્ષ સાખી થાય, અહીંયા મેં દોરી દીધું છે, પુષ્પ વિન્યાસ અક્ષ સાખી થાય એટલે શાખા નીકળી, આ બીજી શાખા, આ ત્રીજી શાખા, અને એના ઉપરથી પાછા એ જ પ્રકારે સદંડી, નીચે તરફના પુષ્પનો પુષ્પદંડ મોટો એટલે લાંબો, ઉપર તરફના પુષ્પનો પુષ્પદંડ ટૂંકો, જેના કારણે બધા પુષ્પો એક જ હરોળમાં ગોઠવાયેલા હોય એવું લાગે. એટલે પુષ્પોનો ગુચ્છ તૈયાર થાય. તમે જુઓ, આ એક ગુચ્છ તૈયાર થયો, ગુલદસ્તો તૈયાર થયો. બરાબર કે નહીં? તો અહીંયા જુઓ, એ છે, બીજું કઈ ખાસ વર્ણન છે નહીં. આનું વર્ણન નથી મિત્રો પ્રેક્ટિકલ બુકમાં. જો પુષ્પ વિન્યાસ અક્ષ સાખિત તો દરેક પુષ્પ ગુચ્છાદાર હોય છે. હવે કેવું ગુચ્છાદાર, એટલે એનું તો કોઈ ખાસ આગળ વર્ણન નથી, પણ છતાં એ ટોપિક પણ આપણે જોઈ ગયા. કોબી, બરાબર, બ્રાસિકા, ઓલેરેસિયા અને પાયરસ ટર્મિનાલિસ એ બંને આપણે સંયુક્ત તોરોના ઉદાહરણ કહી શકાય છે. ચલો ક્લિયર છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર આપણે અભ્યાસ જે કર્યો મિત્રો, કોનું કર્યો? કલગી જોઈ ગયા, સુકી જોઈ ગયા, માનસલ સુકી જોઈ ગયા. બરાબર. આ બધા પ્રેક્ટિકલ બુકમાં છે. નીલમ સુકી જોયો, છત્રક જોયો, સ્તબક જોયો, પ્રેક્ટિકલ બુકમાં છે. એ બધા જ રેડી કરો. ઓકે. સંયુક્ત કલગી પ્રેક્ટિકલ બુકમાં ઉલ્લેખ નથી, પણ સરળ છે, યાદ રાખી શકાય છે. સંયુક્ત સુકી એટલે કે સુકિકા, એ પણ એવું જ. સંયુક્ત છત્રક, બરાબર, એ પણ આપણે સરળતાથી યાદ રાખી શકીએ વરિયાળીને. હા, તોરો પ્રેક્ટિકલ બુકમાં છે અને ખાસ યાદ રાખીશું મિત્રો. અને છેલ્લે સંયુક્ત તોરો ઉલ્લેખ નથી, પણ આપણે એને સમજી શકીએ છીએ. ચલો ક્લિયર છે મિત્રો. આ છે આપણું અપરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર. હજુ તો મિત્રો પુષ્પ વિન્યાસમાં આપણે અપરિમિત અને પરિમિતના બે પ્રકાર છે, એમાં ખાલી અપરિમિત પુષ્પ વિન્યાસ ક્લિયર કર્યો. બરાબર. NCERT માં તો એકદમ શોર્ટમાં બતાવી દીધું છે, પણ અહીંયા આપણે આપણો આખો ટોપિક એકદમ ક્લિયર કટ કર્યો છે. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયા હશે. ઓકે, ગુડ.